हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गुरु क्लासेस। मित्रों, आज આપણે એક નવા ગ્રામર ટોપિકની ચર્ચા કરીશું અને આજનો જે ગ્રામર ટોપિક છે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન। એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન શરત સૂચક ગૌણ ઉપવાક્ય। શરત સૂચક ગૌણ ઉપવાક્ય આની આપણે મિત્રો ચર્ચા કરીશું। બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। तो આપણે ટોપિકની શરૂઆત કરીએ। એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન શરત સૂચક ગૌણ ઉપવાક્ય। પહેલા એની આપણે મિત્રો પ્રાથમિક માહિતી લઈ લઈએ। એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન શું છે? વાક્યમાં શરતનો અર્થ જુદા જુદા કન્ડિશનલ વર્ડ્સનો ઉપયોગ કરીને દર્શાવાય છે। શરત, કન્ડિશન, તો આ શરત દર્શાવતા જુદા જુદા શબ્દો છે ઇંગ્લિશની, જેને આપણે કન્ડિશનલ વર્ડ્સ કહીશું મિત્રો। શું કહીશું? कंडीशनल वर्ड्स। આ પ્રકારના વાક્યોમાં ગૌણ વાક્યમાંની શરત અને મુખ્ય વાક્યમાં એ શરતના પાલન અથવા ઉલ્લંઘનનું પરિણામ દર્શાવાય છે। જે ગૌણ વાક્ય આવે, જે ઉપવાક્ય આવે, એ ઉપવાક્યની અંદર જે પ્રથમ વાક્ય છે એ પ્રથમ વાક્યનું પરિણામ અથવા શરતનું પાલન થયું છે અથવા ઉલ્લંઘન થયું છે એ દર્શાવવામાં આવે છે। મિત્રો, આમાં બે વાક્યો હોય, મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય। तो मुख्य वाक्य में जे बात कहेवामां आवी छे एनुं पालन बीजा वाक्य में थयुं छे अथवा नथी थयुं, ए मुख्य वाक्यनुं परिणाम क्या होय? बीजा वाक्य में होय। तो एने आपणे कंडीशनल सेंटेन्स कहीशुं के शर्तनुं पालन थयुं छे के नथी थयुं ए आपणे वाक्य वांचीए त्यारे खबर पड़े। कंडीशनल वर्ड्स शर्त सूचक शब्दो अहींया आपे छे मित्रों, इफ अथवा वेधर। इफ ની જગ્યાએ આપણે વેધર નો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ સ્પેલિંગ જોજો મિત્રો, અહીંયા W H E T E R છે, W E A T H E R નથી, W E A T H R વેધર એટલે વાતાવરણ થાય। આ વેધર અને ઇફ નો અર્થ થાય જો તો, જો તો, જો મહેનત કરશો તો પાસ થશો। આ વાક્યને આપણે કેવું કહીશું? કન્ડિશનલ સેન્ટેન્સ કહીશું, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન। બીજો શબ્દ છે અનલેસ। अनलेस की जगह पर इफ नॉट નો પણ ઉપયોગ કરી શકીએ। જો નહીં તો એનો ગુજરાતી અર્થ થાય છે જો નહીં તો, જો મહેનત કરશો નહીં તો નાપાસ થશો। નકારાત્મક ભાવ સૂચવે છે। અનલેસ કેવો ભાવ સૂચવે? નકારાત્મક। અનલેસ ઇક્વલ ટુ ઇફ નોટ પણ થાય। એન્ડ એટલે અને, મહેનત કરો અને પાસ થાઓ, મહેનત કરો અને કમાઓ, બરાબર છે? એ પણ એન્ડ પણ કન્ડિશનલ વર્ડ્સ તરીકે ઉપયોગ થાય। पर और अथवा अदरवाइज, नहींतर, नहींतर मेहनत करो नहींतर नापास थशो। तो और અને अदरवाइज પણ એક કન્ડિશનલ વર્ડ છે મિત્રો। તો યાદ શરત વર્તમાન કાળ ભૂતકાળમાં દર્શાવી શકાય છે। શરત વર્તમાન કાળમાં હોઈ શકે, ભૂતકાળમાં પણ હોઈ શકે। મહેનત કરો તો પાસ થશો, આ વર્તમાન કાળ। मेहनत करी हो तो पास थया हो, आ भूतकाळनी कंडीशन छे। કેટલાક સૂચક વર્તમાન કાળ ગુજરાતી વાક્ય અહીંયા આપે, જો તમે મહેનત કરશો તો પાસ થશો, જેને આપણે ઇફ કહીશું। જો કામ નહીં કરો તો ભૂખે મરશો, એ અનલેસ અથવા ઇફ નોટ નો ભાવ સૂચવે છે કે નકારાત્મક ભાવ છે। આ હકારાત્મક ભાવ સૂચવે છે। હકારાત્મક ભાવ સૂચવતા બંને વાક્ય તો ઇફ નો ઉપયોગ થાય, બંને વાક્ય નકારાત્મક ભાવ સૂચવતા અનલેસ અથવા ઇફ નોટ નો ઉપયોગ થાય। આપણે ભણીશું આગળ મિત્રો। કામ કરો અને કમાઓ અને એન્ડ એ પણ કન્ડિશનલ વર્ડ છે। તો ઇફ, અનલેસ, ઇફ નોટ, એન્ડ, પછી આગળ વાંચો નહીતર નાપાસ થશો, નહીતર ઇન ઇંગ્લિશ में और अथवा अदरवाइज એ પણ કન્ડિશનલ વર્ડ છે। કેટલાક સૂચક ભૂતકાળના ગુજરાતી વાક્ય અહીંયા આપે છે। જો તમે મહેનત કરી હોત તો પાસ થયા હોત, મહેનત કરી હોત તો પાસ થયા હોત, તો ભૂતકાળની કન્ડિશન સૂચવી છે। જો તમે મોડા ના પડ્યા હોત તો ટ્રેન પકડી શક્યા હોત, ભૂતકાળની કન્ડિશન। તો વર્તમાન કાળની કન્ડિશન અને ભૂતકાળની કન્ડિશન આપણે આ ટોપિકમાં ભણવાની છે। આગળ જોઈએ મિત્રો, કન્ડિશન ઇન પ્રેઝન્ટ, વર્તમાનની શરત પહેલા, પછી આપણે ભૂતકાળની શરત ભણીશું। વર્તમાનની કન્ડિશનની અંદર તો વર્તમાનના જે સૂચક વાક્યમાં વાક્ય રચના કેવી હોય, કેવા પ્રકારના વાક્ય, એનો અભ્યાસ કરીશું, પછી ભૂતકાળની વાત કરીશું। હવે કન્ડિશન પહેલા
if નો અર્થ જો તો થાય છે. if વાળું વાક્ય સાદા વર્તમાન કાળમાં આવે છે, જ્યારે તે પછી આવતું બીજું વાક્ય સાદા ભવિષ્યકાળમાં. મુખ્ય વાક્ય if વાળું વાક્ય જેને મુખ્ય વાક્ય કહીએ એ સાદા વર્તમાન કાળમાં હોય અને એના પછી આવતું બીજું વાક્ય જેને આપણે ગૌણ વાક્ય કહીએ છીએ સાદા ભવિષ્યકાળમાં હોય. યાદ રાખજો મિત્રો, વર્તમાન કાળની કન્ડિશનમાં પ્રથમ વાક્ય એટલે કે મુખ્ય વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય, જ્યારે તે પછી આવતું બીજું વાક્ય જેને આપણે ગૌણ વાક્ય કહીએ સાદા ભવિષ્યકાળમાં હોય. if વાળા બંને વાક્યો હકારવાચક અથવા હકારાત્મક ભાવ સૂચવે છે. બંને હકારનો ભાવ સૂચવે છે. જો if સાથે નોટ આવે તો નકારનો ભાવ સૂચવે, તો પછી બંને વાક્યો નકારાત્મક ભાવ સૂચવે. પણ એકલું if હોય વાક્યમાં તો બંને વાક્યો કયો ભાવ સૂચવે? હકારાત્મક ભાવ સૂચવે છે. અહીંયા એક્ઝામ્પલ આપી છું. if you work hard you will can અથવા may. તમે ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકો છો બીજા વાક્યમાં. સમજો મિત્રો, આ પ્રથમ વાક્ય if you work hard પછી અલ્પવિરામ છે, આ મુખ્ય વાક્ય છે. આ સાદા વર્તમાન કાળમાં છે work. અને પાછળનું વાક્ય જેને ગૌણ વાક્ય કહીશું અથવા ઉપવાક્ય કહીશું એની અંદર સાદો ભવિષ્યકાળનો ઉપયોગ કરીને will વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વાપરી શકાય, can વત્તા મૂળ રૂપ વાપરી શકાય, may વત્તા મૂળ રૂપ વાપરી શકાય છે. એટલે તમે મોડલ ઓક્સિલરીઝ નો ઉપયોગ કરી શકો ટૂંકમાં will, can અથવા may ને ક્રિયાપદનું મૂળ રૂપ. તો શું if you work hard you will earn well, but you can earn well, but you may earn well. બીજું વાક્ય if he runs fast, જો તે ઝડપથી દોડે છે, he will અથવા can અથવા may કોઈ બી સહાયક ક્રિયાપદ વાપરી શકીએ આપણે. બે ત્રણ ઓપ્શન આપ્યા છે તમારી જાણ સાથે. તમે આવું પણ લખો he will win the race એમ પણ લખી શકાય, અથવા he can win the race એમ પણ લખી શકાય, he may win the race એમ પણ લખી શકાય. હવે છે unless નો આપણે if નો અર્થ જોયો. if નો અર્થ જો કોઈ હકારાત્મક ભાવ સૂચવતો તો બંને વાક્ય હકારાત્મક હોય છે અથવા હકારાત્મક ભાવ સૂચવે. એવું જ બીજું છે કન્ડિશનલ વર્ડ છે unless. unless નો અર્થ જો નહીં તો થાય છે. આ નકારાત્મક ભાવ છે. પેલામાં જો તો, આ જો નહીં તો. unless વાળું વાક્ય સાદા વર્તમાન કાળમાં આવે છે, જ્યારે તે પછી આવતું બીજું વાક્ય સાદા ભવિષ્યકાળમાં આવે છે. if ના જેમ જ if માં પહેલું વાક્ય સાદા વર્તમાન કાળમાં, બીજું વાક્ય ભવિષ્યકાળ અથવા મોડલ ઓક્સિલરીઝ એટલે can અથવા may નો ઉપયોગ કરીને ક્રિયાપદનું મૂળ રૂપ લઈ શકો. અહીંયા પણ એ જ રીતે unless વાળું વાક્ય સાદા વર્તમાન કાળમાં અને એના પછી જે ગૌણ વાક્ય આવે સાદા ભવિષ્યકાળમાં, એટલે will વત્તા ક્રિયાપદ વાપરો, can વત્તા ક્રિયાપદ વાપરો અથવા may વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વાપરી શકાય. unless વાળા બંને વાક્યો નકારવાચક અથવા નકારાત્મક ભાવ સૂચવે છે. અહીંયા જો નહીં તો, જો મહેનત નહીં કરો તો નાપાસ થશો અથવા ફેલ થશો, નકારાત્મક ભાવ સૂચવે. unless નો બીજો અર્થ થાય if not. unless ની જગ્યાએ આપણે if not નો ઉપયોગ કરી શકીએ. જોજો મિત્રો કઈ રીતે unless you work hard you will અથવા can અથવા may not earn well. જો તમે મહેનત નહીં કરો તો સારું કમાશો નહીં. તમે will, can કે may જે વાપરો પણ not આવશે આમાં. કેમ not અહીંયા? કારણ કે પ્રથમ વાક્યમાં મુખ્ય વાક્યમાં unless નો ઉપયોગ કર્યો અને આ unless ની અંદર not છુપાયેલું છે. unless ની અંદર not છુપાયેલું છે એટલે પ્રથમ વાક્ય નકારાત્મક ભાવ સૂચવે તો બીજું વાક્ય પણ નકારાત્મક ભાવ જ સૂચવે. હવે unless ની જગ્યાએ જો તમે if નો ઉપયોગ કરો છો, unless ની જગ્યાએ શેનો ઉપયોગ? if. તો અહીંયા આપણે નકાર what ની જગ્યાએ શું કર્યું? does not work, does not run કરશું. બીજું વાક્ય જો unless કરતા you એટલે જે if વાપરેલી જગ્યાએ you ની જગ્યાએ he વાપર્યું. does not run fast, જો તે ઝડપથી દોડે નહીં. he will not win the race, but he cannot win the race, but he may not win the race. જો આની અંદર આપણે અહીંયા આ વાક્યમાં જો unless નો ઉપયોગ કર્યો, if ની જગ્યાએ unless મૂકવાનું. શું મૂકવાનું? આ does not નીકળી જશે, run ની પાછળ s થશે, runs. પાછળના વાક્યમાં કોઈ ફેરફાર થાય તો આવું થાય unless he runs fast he will not win the race, but he cannot win the he may not win the race. જો આની અંદર આપણે if નો ઉપયોગ કરીએ તો આ unless ની જગ્યાએ આપણે if નો ઉપયોગ કરીએ, અહીંયા do not એડ કરવું પડે. if you do not work hard એટલે if not આવી ગયું ને, if not unless બરાબર if not. તો unless વાળા વાક્યમાં if નો ઉપયોગ કરીએ તો તે કરતા પછી કાળ પ્રમાણે
ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ એવું મૂકવું પડે. જો એક્શન ના આપેલી હોય ઇઝ આપેલો ઇઝ નોટ થઈ જાય, આર નોટ થઈ જાય, પણ અહીંયા હેલ્પિંગ વર્બ આપેલા નથી, એક્શન છે માટે આપણે ડુ નોટ. અહીંયા એસ પ્રત્યય લાગેલો તો ડઝ ની પાસે એટલે ઇફ ડુ રનલેસ કરો તો એ એસ કે એસ કરતા રન ની પાસે એટલે રન્સ થઈ જાય છે. તો આ રીતે થાય તો અનલેસ વાળા વાક્યમાં જો ઇફ નો ઉપયોગ કરે ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ, પાછળનું વાક્ય એમ જ યુ વિલ નોટ ઓન અથવા યુ કેન નોટ ઓન અથવા યુ મે નોટ ઓન વાક્ય બની શકે. તો મિત્રો અનલેસ ઇક્વલ ટુ ઇફ નોટ, અનલેસ અથવા ઇફ નોટ વાળા બંને વાક્યો નકારનો ભાવ સૂચવે છે. અ કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળની શરત અથવા વર્તમાનની શરત જોઈ, જેમાં ઇફ વાળું પ્રથમ વાક્ય હતું એ સાદા વર્તમાન કાળમાં હતું, અને જે બીજું વાક્ય જેને ગૌણ વાક્ય કહીએ આપણે એમાં ભવિષ્યકાળ અથવા મોડલ ઓક્ઝિલરીઝ કેન અને મે નો ઉપયોગ કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ લેતા હતા. એ ટૂંકમાં શેલ કે વિલ કેન મે અને ક્રિયાપદનું મૂળ રૂપ પાછળના વાક્ય. હવે ભૂતકાળની કન્ડિશન હોય ત્યારે વાક્ય રચના કેવી હોય, મુખ્ય વાક્ય કેવું હોય ને ગૌણ વાક્ય કેવું હોય. જોજો મિત્રો ઇફ નો ઉપયોગ ત્યારે ભૂતકાળમાં સરસ તરીકે થાય ત્યારે બીજા વાક્યમાં મોડલ ઓક્ઝિલરીઝ નો ઉપયોગ થાય. મોડલ ઓક્ઝિલરીઝ હવે શું કહે છે should, would, could, might, must વગેરે મોડલ ઓક્ઝિલરી છે જે સહાયક ક્રિયાપદ. આપણે જોયું તો પેલામાં તો શું તો શેલ કે વિલ કેન અને મે નો ઉપયોગ થતો હતો. જ્યારે અહીંયા ભૂતકાળની કન્ડિશન હશે ત્યારે કયા મોડલ ઓક્ઝિલરી છે? એ શેલ, વિલ, કેન, મે નહીં આવે. should, would, could, might, must એનો ઉપયોગ થશે. આપણે જે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે, આ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે. કયા? આપણે શેલ, વિલ, શુડ, વુડ, કુડ, મે, માઇટ, મસ્ટ બધા સિમ્પલ જ છે. પણ અહીંયા ભૂતકાળની કન્ડિશન આપણે શેલ, વિલ, કેન અને મે ને યાદ નહીં, કેન ની જગ્યાએ આપણે કુડ ને યાદ કરીશું, મે ની જગ્યાએ માઇટ ને યાદ કરીશું, શેલ ની જગ્યાએ શુડ, વુડ નો ઉપયોગ કરીશું આપણે. બરાબર છે? આ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે. સિમ્પલ મોડલ ઓક્ઝિલરી સાથે હેવ નો ઉપયોગ કરવાથી પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ બને છે. પણ આની સાથે જો હું હેવ નો ઉપયોગ કરું તો કેવા બની જાય? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. હે should have, would have, should ની સાથે have બોલું, should have એકલું should બોલું તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ, પણ should have બોલું તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, એકલું would બોલું તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ, પણ would have બોલું તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. તો આ સિમ્પલ છે, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ છે, પણ આની સાથે જો have નો ઉપયોગ કરું તો કેવા બની જાય? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. તો ભૂતકાળની કન્ડિશનમાં આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ નો ઉપયોગ કરવાનો છે. એટલા માટે સૌથી પહેલા થોડી પ્રાથમિક માહિતી તમને કઈ આપી? મોડલ ઓક્ઝિલરીઝ ની આપીને. જોઈએ હવે આગળ મિત્રો ભૂતકાળની કન્ડિશનમાં ઇફ નો ઉપયોગ જ્યારે ભૂતકાળની શરત સૂચવવા માટે થાય ત્યારે પ્રથમ વાક્યમાં હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આવે. પહેલામાં શું હતું? વર્તમાનની ક્રિયાપદનું મૂળ વર્તમાન કાળ, વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય જ્યારે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ છે પ્રથમ વાક્યમાં. મુખ્ય વાક્યમાં પૂર્ણ ભૂતકાળ હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. જ્યારે બીજા વાક્યમાં પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ નો ઉપયોગ થશે. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી should have, would have, could have, must have, might have એવો ઉપયોગ થશે. જ્યારે પેલામાં શું થતું હતું? ગૌણ વાક્યમાં shall કે, will, can, may ક્રિયાપદનું મૂળ રૂપ આપવું. જ્યારે અહીંયા એવું નહીં આવે, અહીંયા પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ ઉપયોગ કરવો પડશે. if વાળા બંને વાક્યો હકારાત્મક છે અથવા હકારાત્મક ભાવ સૂચવે છે, પણ unless કે if સાથે not નો ઉપયોગ થાય તો તે નકારાત્મક ભાવ સૂચવે છે. તો આગળ પણ જોઈએ આપણે if હકારાત્મક ભાવ સૂચવે છે અને if not અથવા unless એ નકારાત્મક ભાવ સૂચવે છે. ભૂતકાળમાં કોઈ શરતનું પાલન થયું હોત તો અમુક કામ અથવા ક્રિયા થઈ શકી તેના અર્થમાં તેનો ઉપયોગ થાય. ભૂતકાળની કન્ડિશનનો ઉપયોગ શેના માટે થાય? તો ભૂતકાળમાં કોઈ શરતનું પાલન થયું હોત તો આવું કોઈ ઘટના ઘટી શકી હોય, બની શકી હોય, અથવા કોઈ શરતનું પાલન ન થયું હોય તો એ શરતનું ઉલ્લંઘન થયું હોય એના અર્થમાં એનો ઉપયોગ થાય. જોઈએ હવે વાક્ય રચના આપી છે મિત્રો. કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળની કન્ડિશનમાં જે પ્રથમ વાક્ય એક્ટિવ વોઇસ, પેલું એક્ટિવ વોઇસ જોઈશું, પછી પેસિવ વોઇસ જોઈએ. પ્રથમ વાક્યમાં ઇફ કલેસ હોય પછી હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આવે. અહીંયા અનલેસ પણ આવી શકે તો એ હેડ નોટ હશે, નકાર અનલેસ હોય તો નોટ નો ઉપયોગ ના, પણ ઇફ નોટ હશે તો હેડ નો ઉપયોગ થશે. તો પ્રથમ વાક્યમાં હેડ વત્તા પાસ્ટ પડે તો બીજા વાક્યમાં જો એક્ટિવમાં આ એમએ નો મતલબ છે મોડલ ઓક્ઝિલરીઝ.
પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. વર્તમાનની કન્ડિશનમાં અહીંયા શું હતું? સાદો વર્તમાન કાળ. ગો, પ્લે, ગોસ એવા ક્રિયાપદ હતા. જ્યારે પાછળ શું તેમાં શેલ કે વિલ પ્લસ કેન અથવા મે અને ક્રિયાપદનું મૂળ રૂપ. શેલ કે વિલ ઉપયોગ કરી છે કે કેન ઉપયોગ કરી મે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. જ્યારે અહીંયા તમારો પરફેક્ટ મોડલ ઓબ્જેક્ટનો ઉપયોગ કરે શુડ, વુડ, કુડ, મે નહીં માઇટ અને મસ્ટ આનો ઉપયોગ કરવો પડે. સાથે હેવ લેવું પડશે અને ક્રિયાપદનું મૂળ રૂપને પણ પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરવો પડશે. જોજો, if you had worked hard, had worked hard, had past participle આવ્યો તો પાછળના વાક્યમાં જો you would have, would મોડલ ઓબ્જેક્ટ, have અને past પડશે earned well. અને if you had worked hard, જો તમે મહેનત કરી તો સારું કમાઈ શક્યા હોત. if he had ran fast, જો તે ઝડપથી દોડ્યો હોત તો. જો if આવ્યું had વત્તા past participle આવ્યું. શું હશે? he would have won the race. હા, would આવ્યું મોડલ have આવ્યું past participle. પેસિવ વોઇસ પ્રથમ વાક્યમાં તો એ જ પ્રમાણે, પણ બીજા વાક્યમાં પાસ્ટ પાર્ટિસિપલ ની પહેલા બીન આવશે. પાસ્ટ પાર્ટિસિપલ ની પહેલા શું આવશે? બીન આવશે. જોજો, if you had played well, જો તમે સારું રમ્યા, જો had વત્તા પાસ્ટ પાર્ટિસિપલ સારું રમ્યા હોત, you might have been selected. કરતા તો you અહીંયા તો એ જ કરતા છે. મોડલ ઓક્ઝિલરીઝ have પણ પેસિવ રચના છે મિત્રો. તમારી પસંદગી થઈ હોત, પસંદગી કરવાના બીજા છે એટલે માટે been selected. તો you might have been selected, તમારી પસંદગી થઈ શકી હોત. બરાબર છે? તો ભૂતકાળની કન્ડિશન, વર્તમાનની કન્ડિશનમાં અહીંયા શું હતું? સાદો વર્તમાન કન્ડિશન, સાદો ભવિષ્યકાળ અથવા કેન, મે અને ક્રિયાપદનું મૂળ રૂપ. પણ ભૂતકાળની કન્ડિશનમાં પ્રથમ વાક્ય પૂર્ણ ભૂતકાળનું હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, બીજું વાક્ય મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. જો પેસિવ હોય તો ખાલી બી મુકાય, પાસ્ટ પાર્ટિસિપલ ની પહેલા બી મુકાય. અહીંયા મિત્રો રણ આવશે કારણ કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકાળ છે. if he had run fast, run ran run એ ભૂતકાળ લેવાનું છે. જો યાદ હવે મેં યાદ રાખો મિત્રો, જો ઇફનો ઉપયોગ ભૂતકાળમાં શબ્દ દર્શાવ થયો હોય અને પ્રથમ વાક્યમાં હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલના સ્થાને માત્ર ભૂતકાળનું ક્રિયાપદ આપ્યું હોય તો બીજા વાક્યમાં મોડલ ઓબ્જેક્ટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આપણે જોયું કે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, પણ હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ ના આપણે સીધું ભૂતકાળનું ક્રિયાપદ હોય તો પાછળના વાક્યમાં ખાલી મોડલ ઓક્ઝિલરી એટલે હેવ નીકળી જશે અને would, could, might, must અને ક્રિયાપદનું મૂળ રૂપ હોય, should હોય એવું હોય. ચાલો તેને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ની વાક્ય રચનાનો અભ્યાસ કરીએ. હવે જોજો, આપણ ભૂતકાળ પેલો પૂર્ણ ભૂતકાળ પ્લસ મોડલ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. આ સાદો ભૂતકાળ અને સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે. તો પ્રથમ વાક્ય ભૂતકાળનું ક્રિયાપદ, તો બીજા વાક્યમાં મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરી કોનો ઉપયોગ કરજો? શેલ વિલ નહીં આવે, કેન નહીં આવે, મે નહીં આવે. મે ની જગ્યાએ માઇટ, કેન ની જગ્યાએ કુડ, શેલ વિલ ની જગ્યાએ શુડ, વુડ એનો ઉપયોગ થશે ક્રિયાપદનું મૂળ. જોજો, if he sang well, he might win the prize. might મોડલ ઓક્ઝિલરી might અને ક્રિયાપદનું મૂળ રૂપ win. વર્તમાનની કન્ડિશનમાં કેવું હોય? if he sings well, તો અહીંયા શું થાય? he may, he will, he can win the prize એવું થાય. અહીંયા might ની જગ્યાએ શું આવે? will નો ઉપયોગ, can નો ઉપયોગ ਕਰਕੇ એનો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એની પેસિવ રચના તો અહીંયા બી આવશે. might be એટલે પાસ્ટ પાર્ટિસિપલ છે. આગળની વાક્ય તો એમ જ છે, એમાં કોઈ ફેરફાર ના થાય. ભૂતકાળનું ક્રિયાપદ પણ મોડલ ઓક્ઝિલરીઝ ક્રિયાપદના મૂળ રૂપ છે બી અને પાસ્ટ પાર્ટિસિપલ. મોડલ ઓક્ઝિલરી તો બંનેમાં આવશે પણ બી કરવાનું છે, બી મૂકવાનું. ક્રિયાપદનું મૂળ રૂપ જગ્યાએ પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે. if he played well, he might be selected in the team. આ સાદો ભૂતકાળ છે મિત્રો, યાદ રાખજો આ સાદો ભૂતકાળ છે. ત્રણ પ્રકારની વાક્ય રચના જોઈ. કન્ડિશન વર્તમાન કાળની, કન્ડિશન પૂર્ણ ભૂતકાળ સાથે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ અને કન્ડિશન સાદા ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનો સાદો ભૂતકાળ. આ યાદ રાખજો. પરીક્ષામાં મોટા ભાગે આપણે જે કન્ડિશન ઇન પ્રેઝન્ટ જે પહેલી વાક્ય રચના જોઈ
સાદો વર્તમાન કાળ સામે ભવિષ્ય એ પૂછે ને પૂર્ણ ભૂતકાળને હેડ વત્તા પાસ પડી તો પાછળના ગૌણ વાક્યમાં પરફેક્ટ મોડલ ઓક્સિલરીનો ઉપયોગ થાય મોડલ ઓક્સિલરીઝ પ્લસ હેવ પ્લસ પાસ પાર્ટિસિપલનો જો પેસિવ હોય તો મોડલ ઓક્સિલરીઝ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ કરે એનો ઉપયોગ આ વાક્ય રચના બહુ ઓછી હોય છે આવી વાક્ય રચના પૂછાતી નથી આ તો ખાલી તમારી જાણ સારું અહીંયા તમને કહ્યું છે હવે કન્ડિશન પ્રેઝન્ટ એન્ડ નો ઉપયોગ એન્ડ દ્વારા કન્ડિશન કેવી દર્શાવાય જો ઇફ વાળા હકાર વાક્યમાં એન્ડ નો ઉપયોગ કરીને પણ શરત દર્શાવી શકાય છે આવા એન્ડ વાળા સર્ષ્ટક વાક્યોમાં કર્તા તરીકે યુ નો ઉપયોગ થાય છે એન્ડ વાળા બંને વાક્યો હકાર હોય છે તો હકારાત્મક ભાવ સૂચવે છે આપણે ઇફ વાળું વાક્ય ને હકારાત્મક ભાવ સૂચવતું હોય એમાં આપણે એન્ડ નો ઉપયોગ કરીને પણ શરત દર્શાવી શકીએ છીએ ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ અથવા કેન અથવા મે અર્ન વેલ હવે આની જગ્યાએ આપણે એન્ડ નો ઉપયોગ કરવો હોય તો અહીંયાથી ઇફ દૂર થશે કરતા દૂર થશે આ બંને નીકળી જશે વર્ક હાર્ડ અલ્પ વિરામથી એન્ડ પાછળનું વાક્ય એમ જ વર્ક હાર્ડ એન્ડ યુ વિલ અર્ન વેલ અમે વિલ વાપરીએ તો કેન પણ વાપરી શકો અથવા મે પણ વાપરી શકો તો એન્ડ દ્વારા પણ શરત દર્શાવી શકાય વર્ક હાર્ડ એન્ડ યુ વિલ અર્ન વેલ મહેનત કરો અને તમે સારું કમાઓ હવે કન્ડિશન વર્તમાનની શરતમાં પણ ઓર કે અધરવાઇઝ નો ઉપયોગ ઇફ વાળા હકાર વાક્યમાં ઓર અધરવાઇઝ નો ઉપયોગ કરીને પણ શરત દર્શાવી શકાય છે આવા ઓર અધરવાઇઝ વાળા સર્વસૂચક વાક્યમાં કરતા કે યુ નો ઉપયોગ થાય છે અહીંયા ઓર અધરવાઇઝ છે ને અહીંયા હકારને પણ નકાર આવશે મિત્રો શું આવશે નકાર વાક્ય અહીંયા નકારનો ઉપયોગ થાય યાદ રાખજો હકાર છપાય છે પણ નકાર આવશે ઓર એન્ડ હોય તો હકાર વાક્ય હોય તો એન્ડ વડે જોડાય પણ નકાર વાક્ય એટલે અનલેસ વાળા તો ઇફ નોટ વાળા વાક્યમાં અધરવાઇઝ નો ઉપયોગ થાય કરતા તરીકે નો ઓર અધરવાઇઝ નો અર્થ નહીંતર થાય છે વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ યુ કેન ફેલ યુ મે ફેલ અહીંયા યાદ રાખો જો હકાર નથી કરવાનો પણ શું કરવાનું છે નકાર આ નકાર વાક્ય જોડે બંને નકાર વાક્યોને જોડવાને તો અનલેસ પર ઇફ નોટ વાળા વાક્યની અંદર ઓર અધરવાઇઝ નો ઉપયોગ થાય પણ એકલું ઇફ વાળું વાક્ય તો એન્ડ વડે જોડાય રન ફાસ્ટ ઓર અથવા અધરવાઇઝ યુ વિલ મિસ ધ બસ ઝડપથી દોડો નહીંતર બસ ચૂકી જશો કે મહેનત કરો નહીંતર નાપાસ થશો આપણે ફેલની જગ્યાએ આપણે પાસ વાપરી શકીએ પણ નોટ લેવું પડે યુ વિલ નોટ પાસ અહીંયા જે મિસ વાપરે છે જો તમે અહીંયા કેચ વાપરો શબ્દ કેચ તો નોટ લેવો યુ વિલ નોટ કેચ ધ બસ એમ પણ લખી શકાય ઓકે તો ઇફ વાળું હકાર વાક્ય હોય એની બીજી રીતે શરત દર્શાવી હોય તો એન્ડ નો ઉપયોગ થાય ઇફ વાળા બંને હકાર વાક્ય તો એન્ડ થી શરત દર્શાવાય અને અનલેસ અથવા ઇફ નોટ વાળા વાક્યમાં બીજી રીતે શરત દર્શાવી હોય તો ઓર કે અધરવાઇઝ દ્વારા દર્શાવી શકાય પણ પ્રથમ વાક્યમાં આપણે સીધું ક્યારે શરૂઆત કરવાની ક્રિયાપદ કહેવાનું છે અને સીધું ક્રિયાપદ શરૂઆત થાય જ્યાં અલ્પ વિરામ આવે તો હકાર વાક્ય તો એન્ડ મૂકવાનું અને નકાર વાક્ય હોય તો ઓર કે અધરવાઇઝ મૂકી પાછળનું વાક્ય એઝ ઇટ ઇઝ લખવાનું છે હવે થોડા એક્ઝામ્પલ આપી જોજો if you do not help me I shall fail જોજો if you do not help if અને નોટ વાળું વાક્ય નકારાત્મક છે જો તમે મને મહેનત નહીં કરો તો નાપાસ થઈશ I shall fail I will fail I can fail એવું પણ લખી શકાય હવે આને આપણે નકાર વાક્ય તો ઓરથી બનાવીએ જોજો help me આગળનો if you do not આપણું એટલે ક્રિયાપદની શરૂઆત થાય આજ્ઞાક વાક્ય બની જાય help me or અથવા અધરવાઇઝ I shall મહેનત કરો મને મદદ કરો નહીં તો હું નાપાસ થઈશ if it doesn't stop raining જો વરસાદ નહીં થાંભે I cannot go out તો હું બહાર જઈ શકીશ નહીં જોજો હવે એને બીજી રીતે લખીએ છે if પણ do not એટલે આખો નીકળી જાય તો એની જગ્યાએ આપણે unless નો ઉપયોગ કરીએ જોજો if not બરાબર unless તો if ની જગ્યાએ unless it એમ જ પણ does not નીકળે stop ની જગ્યાએ stops થશે unless it stop raining I cannot go પાછળ વાક્ય કોઈ ફેરફાર થાય નહીં if you do not read well you will not get first class એટલે બીજી રીતે વાક્ય લખો જો if you do not તો if do not નીકળી તો unless નો ઉપયોગ unless you read well પાછળનું વાક્ય એમાં you will not get first class or જોજો otherwise થી બનાવું છું unless નીકળી જશે
અહીંયા અલ્પવિરામ જો અધરવાઇઝ કરતા પણ નીકળે એટલે કે રીડ વેલ બે અલ્પવિરામ છે ફોર બાય અધરવાઇઝ પાછળનું વાક્ય એમાં છે યુ વિલ નોટ ગેટ ફર્સ્ટ ક્લાસ શું કે યાદ રાખ ઇફ કે અનલેસ વાળા વાક્યમાં કર્તા તરીકે યુ આપેલું હોય તો તેવા વાક્યમાં એન્ડ અથવા ઓર કે અધરવાઇઝ નકાર ઉપયોગ થઈ શકે છે એટલે આપણે ઇફ કે અનલેસ વાળા વાક્યમાં આપણે એન્ડ અને અધરવાઇઝ નો ઉપયોગ કરી શકીએ એનો શબ્દ છે શકે પણ હકાર વાક્ય હોય તો એન્ડ નો ઉપયોગ થાય અને નકાર વાક્ય તો અધરવાઇઝ આ નકાર વાક્ય હતા બધા નકાર છે આય નકાર છે નકાર બધા નકાર છે અધરવાઇઝ નો ઉપયોગ આમાં એન્ડ નો ઉપયોગ કે થાય એન્ડ નો ઉપયોગ થાય પણ શું કરવું પડે હું અહીંયા એન્ડ મૂકું તો અહીંયા પાસ લખવું પડે કે હેલ્પ મી એન્ડ આઈ સેલ્ફ પાસ હકાર કરવું પડે વાક્ય પણ નકાર વાક્યને આપણે ઓર કે અધરવાઇઝ થી જ બનાવી શકીએ જો પૂર્ણ ભૂતકાળ પરફેક્ટ મોરલ ઓક્ઝિલરીઝ એટલે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ મુખ્ય વાક્યમાં તો પાછળના વાક્યમાં શું આવશે પરફેક્ટ મોરલ એટલે કે should would would must might પ્લસ have પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પેસિવ હોય તો એ should would could તો કોણ પ્લસ have પ્લસ be પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ જોજો if he had some પૂર્ણ ભૂતકાળ તો પાછળ જો he would have won the prize આ would have શું છે would have પરફેક્ટ મોરલ ઓક્ઝિલરી છે તેની સાથે પાસ્ટ પાર્ટિસિપલ જોજો if my father had given me a bike જો મારા પિતાએ મને બાઇક આપી I could have reached in time હું સમયસર પહોંચી શક્યો had given પરફેક્ટ મોરલ ઓક્ઝિલરી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ had he lended me money તો had અને પાસ્ટ પાર્ટિસિપલ I could have bought a new mobile મને મદદ કરી પૈસાની તો નવો મોબાઈલ લઈ શકું if she had played well જો તે સારું રમી હોત તો had played if she might have been selected in the team જો might નો પરફેક્ટ મોરલ પણ અહીંયા be નો પાસ્ટ પાર્ટિસિપલ કારણ પેસિવ હતા તો તેની પસંદગી થઈ તો પસંદગી કરવાના વ્યક્તિઓ બીજા હોય આ વ્યક્તિ ક્રિયા કરતી નથી પસંદગી કરવાની ક્રિયા તો અન્ય વ્યક્તિ કરે માટે પેસિવ રચના છે મિત્રો યાદ રાખજો કન્ડિશન વાળું ભૂતકાળની જે કન્ડિશન પૂર્ણ ભૂતકાળમાં એને હેડ થી પણ થાય ઇફ કન્લેસ આપેલું ના હોય સીધું હેડ થી શરૂઆત થાય તો પણ આ મુખ્ય વાક્ય ના અનુસંધાનમાં પાછળનું વાક્ય શબ્દ સૂચવે છે અહીંયા જો કે તમને ઇફ કન્લેસ નહીં જોવા મળે સીધી હેડ થી શરૂઆત હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ છે તો પાછળ પરફેક્ટ મોરલ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપે છે સાદા ભૂતકાળ સાથે સિમ્પલ મોરલ ઓક્ઝિલરી જો સાદો ભૂતકાળ આ પૂર્ણ ભૂતકાળ તો હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ તો અહીંયા એકલું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકાળ જો if he sang well અહીંયા શું તો if he had sung well હેડ નીકળી ગયું સીધું sung if he sang આવજો if he sang well એ હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકાળ કે સાદો ભૂતકાળ એટલે આનું ભૂતકાળ મૂકવું પડે sing sang sung એટલે sang મૂકવું પડે અહીંયા ભૂલ છે પ્રિન્ટિંગ if he sang well હવે પાછળ જો હેવ નીકળી જશે અને મૂળ રૂપ થશે જોજો he would win the prize he would તો બરાબર છે પણ હેવ નીકળી ગયું કારણ કે સાદો ભૂતકાળ છે એટલે સિમ્પલ મોરલ ઓક્ઝિલરી બનાવવા માટે શું કરવું પડે જે પરફેક્ટ મોરલ ઓક્ઝિલરી છે મને હેવ કાઢી નાખવું એટલે એટલું ભૂડાય હેવ નીકળે મૂળ રૂપ થઈ જાય વોન્ટ છે એટલે શું કરવું વિન કરવાનું છે બીજી દે જે આ વાક્ય છે જો if she had played well એટલું played આવશે હેડ નીકળી જશે if she played well she might have નીકળી ગયું કે સિમ્પલ છે સિમ્પલ મોરલ ઓક્ઝિલરી છે એટલે પણ આમાં be અને પાસ્ટ પાર્ટિસિપલ આમાં be અને પાસ્ટ પાર્ટિસિપલ સિમ્પલ મોરલ ઓક્ઝિલરીમાં પેસિવ રચનામાં be અને પાસ્ટ પાર્ટિસિપલ પણ પરફેક્ટ હોય જેમાં have has had હોય એમાં been કરી પાસ્ટ પાર્ટિસિપલ આવે પેસિવમાં તો અહીંયા વાક્ય જો if she played well she might be selected in the team તો મિત્રો અહીંયા આપણું જે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન શરત સૂચક ગુણ ઉપવાક્ય અહીંયા ટોપિક આપણો પૂરો થાય છે મિત્રો તમે વધુ પ્રેક્ટિસ તમારી ગ્રામર બુકમાંથી કરજો એક if વાળા વાક્યને unless માં and or otherwise એ જે તમે ટ્રાન્સફોર્મેશન
કન્ટિન્યુએશન કરશો તો તમને વધારે ક્લિયર થશે. તો એવી પ્રેક્ટિસ વધારે કરશો તો આ ટોપિક તમને એકદમ ક્લિયર થઈ જશે અને ભવિષ્યમાં પણ આ ટોપિકમાં કોઈ તકલીફ રહેશે નહીં. તો નેક્સ્ટ ટોપિકમાં મળીએ ત્યાં સુધી બધા મિત્રોને મારા બાય બાય, ટેક કેર.